હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી મેંદાના લોટના રોલ. તો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલો, 3 નંગ જેટલા આપણે બટેકા લઈ લીધા છે, આપણે એને બાફી લીધા છે. આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે પહેલાં લોટ બાંધી લેવાનો છે. તો આપણે પહેલાં લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે આપણે એક આદાથી લઈ લીધી છે. હવે આપણે એમાં મેંદાનો લોટ એડ કરી દઈશું. તો આપણે થોડોક મેંદાનો લોટ એડ કરી દેવાનો છે. આપણે એમાં અજમો એડ કરશું. તો આપણે અજમો લઈ લીધો છે, આપણે હાથેથી ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો, આપણે સરસ મજાનો ક્રશ કરી લીધો છે. આપણે આ લોટ ઉપર વેરી દઈશું. તો તમે જોઈ શકો છો, આપણે એમાં વેરી દીધો છે. હવે આપણે એમાં અડધું પાવડું ભરીને તેલ એડ કરવાનું છે. તો આપણે અડધું પાવડું ભરીને તેલ એડ કરશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં આપણે તેલમાંથી મોણ દઈ દઈશું. પછી આપણે પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો, સરસ મજાનો મોળ બની ગયો છે તેલમાંથી, મુઠિયા વડે એવો. હવે આપણે પાણી નાખીને લોટ મળી લઈશું. તો આપણે થોડું થોડું કરીને પાણી એડ કરશું. આપણે સરસ મજાનો લોટ મળી લેવાનો છે. આપણે સરસ મજાનો લોટ મળી લઈશું. જો એ પ્રમાણે આપણે લોટ એડ કરવાનો છે. આ રીતના કરીને આપણે લોટ મસળી લેવાનો છે અને સરસ મજાનો આપણે બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણે અહીંયા લોટ મસળીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે થોડુંક સાઈડમાં લોટ એડ કરી દેવાનો છે, કોરો. તો થોડોક લોટ એડ કરી દીધો છે. હવે આપણે આને ટાંકીને સાઈડમાં રાખી દઈશું. આપણે એક પ્લેટ લીધી છે, આપણે એને ટાંકીને સાઈડમાં રાખી દેવાનું છે. હવે સાઈડમાં રાખી દીધું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે. હવે આપણે બટેકા લીધા હતા, આપણે એનો ચૂંદો કરી લેવાનો છે. તો આપણે હાથેથી આ રીતના ચૂંદો કરી લઈશું. ગાંઠા ન રહે એવી રીતના આપણે ચૂંદો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણે અહીંયા ચૂંદો થઈ ગયો છે. હવે આપણે એમાં જે આદુ મરચાંની પેસ્ટ ખાંડીને રાખી હતી ને, એ આપણે એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એના ઉપર આપણે કઢાઈ રાખી દેવાની છે. તો આપણે આ ગેસ ચાલુ કર્યું છે, એના પર આપણે કઢાઈ રાખી દીધી છે. આપણે એમાં આખું જીરું એડ કરી દઈશું. આપણે એમાં અડધી ચમચી ભરીને રાઈ એડ કરશું. અડધી ચમચી ભરી રાઈ એડ કરવાની છે. રાઈ જીરું ફૂટી જાય તે પછી આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો અહીંયા આપણું રાઈને જીરું ફૂટી ગયું છે. આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આપણે એક મોટું ભરી પાવ તેલ એડ કરી દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં જે બેટર બનાવીને બટેટા રાખ્યું હતું ને, એ એડ કરી દઈશું. આપણે એની પહેલાં એડ કરી દેવાની છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં બટેટાની જે પેસ્ટ બનાવીને રાખી હતી, એ એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું તેલમાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. તો મસાલામાં આપણે અડધી ચમચી ભરીને ગરમ મસાલો એડ કરવાનો છે. અડધી ચમચી ભરીને આપણે મીઠું એડ કરશું. અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરશું. અડધી ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. ગેસ બંધ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે આ કઢાઈ નીચે ઉતારી લીધી છે. હવે આપણે આને સાઈડમાં ઠરવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે રોટલી વણી લઈશું. તો આપણે એક પાટલું લઈ લીધું છે. આપણે આ લોટમાંથી નાના નાના લુવા બનાવી લેવાના છે. આ રીતના આપણે નાના નાના લુવા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો લુવા બની ગયા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક પાટલી લઈ આપણે એના પર કોરો લોટ લગાવી દેવાનો છે. પછી આપણે એને વણી લઈશું. તો હવે આપણે રોટલી વણી લઈશું. આ રીતના આપણે વેલણ ફેરવી સરસ મજાની નાની રોટલી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે અહીંયા રોટલી વળી ગઈ છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની એક રોટલી વળી ગઈ છે. આપણે એને સાઈડમાં રાખી લઈશું. એવી ને એવી આપણે બીજી રોટલી બનાવી લેવાની છે. તો આપણે આ લુવો લઈ લીધો છે અને આપણે આ રીતના રોટલી બનાવી લઈશું. વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે બીજી પણ રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ આપણે આના પર રાખી દઈશું. તો આપણે એના પર બેટર લગાવી દેવાનું છે. તો આ રીતના આપણે બેટરને પાથરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે અહીંયા બેટર પાથરી લીધું છે. હવે આપણે એના ઉપર રોટલી બનાવીને રાખી હતી એ રાખી દઈશું. તો આપણે આ રોટલી બનાવીને રાખી હતી ને એ રાખી દેવાની છે. બધું સારી રીતે મસાલો ન નીકળી જાય એ રીતે આપણે બધું સરસ મજાનું ફિટ કરી લઈશું બધી બાજુથી. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે બધી બાજુ ફિટ કરી લીધું છે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. તો આપણે એને કટિંગ કરી લઈશું. તો આપણે સાઈડમાંથી કટિંગ કરી લેવાનું છે. આ રીતના ચાકુની મદદથી આપણે આ ભાગને કાઢી લેવાનું છે. આપણે હવે એનો રોલ વાળી દઈશું. તો આ રીતના આપણે કરીને રોલ વાળી દેવાનો છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો રોલ વળી ગયો છે. હવે આપણે તેલ ગરમ કરી લઈશું. આપણે એમાં ફ્રાય કરી લેવાના છે રોલને. તો આ રીતના આપણે બધા રોલ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં
રોલ એડ કરી દઈશું અને ફ્રાય કરી લેવાના છે. તો આપણે એમાં હવે એક એક કરીને રોલ એડ કરી દઈશું. તો આપણે એક એક કરીને રોલ એડ કરી દેવાના છે. એક બાજુ સરસ મજાના ચડી જાય તળાઈ જાય આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું. તો આપણે એને હવે બીજી બાજુ પલટાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો રોલને આપણે બીજી બાજુ પલટાવી દીધા છે. આપણે બધી બાજુ કરીને આપણે એને ફ્રાય કરી લઈશું. આપણે આને થોડી વાર થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો બધી બાજુ ફ્રાય થઈને આપણો રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે એને એક ડીશમાં કાઢી લેવાના છે. તો આપણે રોલને એક ડીશમાં કાઢી લઈશું. આપણે રોલને કાઢી લીધા છે. હવે આપણે જોઈ લેવાનું છે, ચેક કરી લઈશું રોલને. તો હવે આપણે જોઈ લઈશું રોલ. તો તમે જોઈ શકો છો અંદરથી ક્રિસ્પી અને ટેસ્ટી રોલ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.